ગુજરાત રાજ્યમાં 13 લાખ જેટલા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ઇનેક્ટિવ થઈ ગયા છે. ત્યારે આ ઇનેક્ટિવ થઈ ગયેલા આયુષ્માન કાર્ડનું ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું આયુષ્માન કાર્ડની. તો મિત્રો, આયુષ્માન કાર્ડ હેઠળ સ્વાસ્થ્ય સંબંધિત 5 લાખ સુધીનો વીમો એ આશા વર્કરો છે, સિનિયર સિટીઝન્સ છે કે પછી ઓછી આવક ધરાવતા પરિવારોને મળતો હોય છે. તમે જો એનલિસ્ટેડ હોસ્પિટલ્સમાં એડમિટ થાવ છો તો બીમારીના સમયે તમને આયુષ્માન કાર્ડમાંથી મફતમાં સારવાર મળતી હોય છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જાહેર કરાયું છે કે ઘણા બધા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ઇનેક્ટિવ થઈ ગયા છે. સરકાર દ્વારા આ માટે વારંવાર SMS કે પછી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણા લાભાર્થીઓ ઈ-કેવાયસી પણ નથી કરાવી શકતા. પછી જ્યારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે ખરા સમયે પરિવારજનોને દોડાદોડી થઈ જતી હોય છે અને ઇનેક્ટિવ થઈ ગયેલા કાર્ડને એક્ટિવ કરવા માટે તમે ઈ-ગ્રામ સેન્ટર કે પછી હોસ્પિટલની મુલાકાત તો લઈ જ શકો છો, પરંતુ એ સિવાય તમે ઈ-કેવાયસી પણ કરાવી શકો છો. આ માટે સૌથી પહેલાં તમે beneficiary.nha.gov.in એ પોર્ટલ ખોલવાનું રહેશે. ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે, કેપ્ચા કોડ નાખવાનો છે, મોબાઈલ નંબર અને OTP નાખવાનો છે. ત્યાર પછીથી સ્કીમ જે છે એમાં PMJAY સિલેક્ટ કરો અથવા તો તમને જે લાગુ પડતી હોય એ સ્કીમ સિલેક્ટ કરો. ત્યાર પછી સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લો, એટલે કે તમારા રાજ્યની અને જિલ્લાની માહિતી પણ સિલેક્ટ કરવાની છે. સબ સ્કીમ કોઈ હોય તો એ પણ સિલેક્ટ કરવાની છે. જો કોઈ પેન્શનર લોગિન કરતા હોય, આશા વર્કર લોગિન કરતા હોય કે પછી રેગ્યુલર એમ્પ્લોઈઝ લોગિન કરતા હોય તો એમણે પોતાનો વિભાગ સિલેક્ટ કરવાનો રહેશે. આ સિલેક્શનના આધારે તમને સર્ચ બાય નામનો જે ઓપ્શન છે એમાં પણ સિલેક્ટ કરવા મળશે, એટલે કે જો તમે PMJAY સિલેક્ટ કર્યો હશે તો તમે આધાર કાર્ડથી પણ લોગિન કરી શકશો. ત્યાર પછી તમારે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને તમે સર્ચ કરી શકશો. પછી તમારા ફેમિલીની જે વિગત દર્શાવવામાં આવે છે એમાં એનરોલમેન્ટ સ્ટેટસ પણ દેખાતું હોય છે અને કાર્ડ સ્ટેટસ પણ દેખાતું હોય છે. એમાં તમે એક્શન બટન પર ક્લિક કરીને ઈ-કેવાયસી કરાવી શકો છો. આ પ્રોસેસમાં ઘણા બધા લોકોને ટેકનિકલ એરર્સના કારણે અડચણો પણ આવતી હતી અને ઈ-કેવાયસી નહોતું થઈ રહ્યું. તો એવા લોકો ઓફલાઈન પણ આ પ્રક્રિયા કરાવી શકે છે. અને બીજો એક ઓપ્શન છે હોમ પેજમાં આ સિનિયર સિટીઝન્સ માટેનું જે ટેબ છે એમાં તમે એનરોલ કરાવશો અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર ને OTP નાખશો તો પણ તમે કરાવી શકશો. જો કે જો તમે સિનિયર સિટીઝન નહીં હો, એટલે કે તમારી ઉંમર ઓછી હશે તો ઈ-કેવાયસી તો થઈ જશે, પરંતુ તમને સ્કીમ માટે એલિજિબલ નથી એવું એક ટેબ ખુલી જશે. આ પ્રોસેસમાં તમને જો કોઈ મુશ્કેલી અનુભવાય છે તો તમે ઓફલાઈન સેન્ટર્સ કે ઈ-ગ્રામ સેન્ટર્સની મુલાકાત લઈ શકો છો. તમારા જો કોઈ પ્રશ્નો હોય તો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.